આપ જોઈ રહ્યા છો કે હાલ ફરીથી મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે। આપણી સાથે દિવ્ય દર્શન પુરોહિત સાહેબ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું। સાહેબ, અત્યારે જે રીતે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવનાર જે દિવસો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે સારા નથી રહેવાના, શું કહેશો? એકદમ સાચી વાત છે અને હું તો મારું જે પ્રત્યક્ષ આખું જે પ્રમાણે સમગ્ર ભારત માટે આ દિવસ એવા આવી રહ્યા છે, કારણ કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે આખા વિશ્વનું, અને એને કારણે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે અને કઠોર ઋતુ એટલે લાંબી ઋતુ અને સતત ઘેરી ઋતુ આપણી સામે પસરાઈ રહી છે અને વરસાદ ચોમાસું લાંબુ ચાલવાનું છે। અને અત્યારે જે સંજોગો છે એ જોતા મને લાગે છે કે વરસાદ દિવાળીના ફાફડા મઠિયા ખાઈને ફટાકડા જોઈને ઘરે જાય તો નવાઈ નહીં એવું લાગી રહ્યું છે। અને આ તે 5 મહિના અગાઉ જ પૃથ્વી વેધશાળાએ પ્રેડિક્ટ કર્યું હતું કે ભયંકર વરસાદ પડશે, 12 થી 15 ઇંચ વરસાદ એક દિવસમાં પડી જશે અને પૂર આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। ભલે અનફોર્ચ્યુનેટલી લોકોએ જે જવાબદાર લોકોને ધ્યાન નહીં આપ્યું, પરંતુ આવું સંજોગ આપણે પૃથ્વી વેધશાળાએ પ્રેડિક્ટ પણ કરી ચૂકી હતી અને હજી પણ પ્રેડિક્ટ કરે છે કે વરસાદ પડશે। અને આજે આખા દિવસની જે ગરમી ભેગી થાય છે એ 4-4:30 પછી અર્બન હીટ લાઇન ઇફેક્ટ કહેવાય છે। એ અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટને કારણે ગરમી આકાશમાં જાય છે અને એ આકાશમાં ભેજ વધારે વધતો જાય છે। ડ્યુ પોઈન્ટ અને ટેમ્પરેચર 4 વાગ્યા પછી લગભગ સમાન થવા માંડે છે અને 4-5 વાગ્યા પછી વરસાદ પોતાની બેટિંગ શરૂ કરી દે છે। આ પ્રકારે છે દોષો થાય છે। સર, અત્યારે જે રીતે આ હવે દિવસભર નીકળી જાય છે પણ રાતે જ આ વરસાદ વરસે છે। કાલ રાતે બી જે વરસાદ વરસ્યો વડોદરામાં, વિશ્વામિત્રીનું લેવલ પણ એનાથી વધી ગયું, એટલે હજુ વરસાદ આપણા ત્યાં કેટલા દિવસ આ ગરબા રમશે કે રમાડશે બધાને? અત્યારે મને લાગ્યું છે ગરબા રમાડશે એટલે ગાવાની જગ્યાએ નાવાનો પ્રોગ્રામ રાખવો પડે એવી પરિસ્થિતિ થાય એવું અત્યારે લાગી રહ્યું છે। એટલે નો ડાઉટ ડેઈલી અત્યારે હજી 4 દિવસ તો સતત વરસાદની આગાહી છે, જે રીતે વાદળો દેખાઈ રહ્યા છે, પરંતુ અનફોર્ચ્યુનેટલી ઘણી વાર ક્લાઇમેટ મોડેલ્સ ખોટા પડતા હોય છે। અત્યારે એટલું ભયંકર ક્લાઇમેટ ચેન્જ છે, 427 પાર્ટિકલ્સ પર મિલિયન કાર્બન ડાયોક્સાઇડ થઈ ગયો છે, એ હીટ ટ્રેપિંગ કરી રહ્યો છે અને મિથેન CH4 એકદમ વધી રહ્યો છે, એ પણ હીટ ટ્રેપ કરી રહ્યો છે। એટલે ગરમી જે પણ આટલા 17 મહિના વૈશ્વિક ગરમ રહ્યા, 17 મહિના 180 દિવસની અંદર, એટલે એ ગરમી હવે જવાની ક્યાં, જમીનમાંથી નીકળી રહી છે। અને હું આપણા તમામ દર્શકોને જાણ કરી કે સામાન્ય ભાષામાં આપણે કહીએ કે બાફ મારે એટલે વરસાદ પડે, એટલે બધાનો અનુભવ થતો હશે કે વરસાદ પડી જાય ફરી પાછો બાફ મારે છે, બરાબર? એ બાફ મારે છે એટલે શું કે ગરમી ઉપર વધી રહી છે અને ભેજ વધી રહ્યો છે। એટલે જ્યાં સુધી આ ઠંડુ નહીં થાય વાતાવરણ, ત્યાં સુધી એટલે ગરમી ઉપર ચડવાની બંધ નહીં થાય અને હ્યુમિડિટી વધશે નહીં અને ડ્યુ પોઈન્ટ અને ટેમ્પરેચર એક નહીં થાય, ત્યાં બંધ નહીં થાય ત્યાં સુધી વરસાદ પડવાનું ચાલુ રહેશે। હજી 4 દિવસ તો ચોક્કસ જ છે, પરંતુ મને જે લાગે છે એ પ્રમાણે 3-4 વર્ષ પહેલા જે પરિસ્થિતિ નિર્માણ થયું હતું એવું સેમ પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહ્યું છે કે નોરતાની માતાજીના એમાં બી વરસાદ પડી શકે છે, દિવાળીમાં પણ પડી શકે છે। ભલે નો ડાઉટ આટલો ધોધમાર ફ્લડ લાવે એવું ના પડી શકે, પણ વરસાદ પડશે એવું અત્યારના સંજોગોમાં લાગી રહ્યું છે, કેમ કે સમુદ્ર ખૂબ જ તાપમાન 27-28 ડિગ્રી ટેમ્પરેચર સમુદ્રનું બતાવે છે અને વાતાવરણનું તાપમાન 30 થી નીચે જતું જ નથી વડોદરા શહેરની વાત કરીએ કે બીજા કોઈ પણ શહેરની, એટલે એ ખતરાની નિશાની છે। CO2 ભયંકર વધી ગયો છે, વાહનો પ્રમાણમાં વસ્તી 140 કરોડની થઈ ગયા અને વાહનો પ્રમાણમાં ખૂબ જ ભયંકર વધી ગયા, તળાવોનું નિકંદન કાઢી નાખ્યું બધા ભેગા થઈને, અને વૃક્ષારોપણ કરવાનું છે કે વૃક્ષો આડેધડ કાપી નાખ્યા, ફોસિલ ફ્યુઅલનું એટલું બધું જળ સળગાવી કે આ બધાનું ભેગું જે સંયુક્ત રિઝલ્ટ એ આપણે જોઈ રહ્યા છે અને આ દર વર્ષે વધતી જતા કરતું જો હજી પણ માનવી નહીં છે તો ગુજરાત બહુ ભયંકર પરિણામ આવશે અને હવે પાછા પગલા પારોસના ભરાય એવી નથી એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। કૌશલ ખાનજી, ઓકે, આભાર આપનો સાહેબ। દર્શક મિત્રો, આ હતા દિવ્ય દર્શન પુરોહિત અને કહી રહ્યા છે કે આવનાર દિવસોમાં પણ જે વરસાદ છે વડોદરાને ગરબા રમાડશે। અત્યારે લોકો ગરબાની તૈયારી કરી રહ્યા છે પણ હવે વરસાદ લોકોને ગરબા રમાઈ રહ્યા છે। સાંજ થતાં જ વરસાદની જે શરૂઆત છે એ થઈ જાય છે અને દિવ્ય દર્શન પુરોહિત સાહેબે જે રીતે કીધું છે કે સમંદરનો જે તાપમાન છે એ અત્યારે એટલું બધું વધી ગયું છે, જેના કારણે આ લો પ્રેશર થઈ ગયું છે અને લો પ્રેશરના કારણે આ હવામાનમાં એકદમ બદલાવ આવી જાય છે। અત્યારે જે રીતે 4 થી 5 તારીખ સુધી આવો જ વરસાદ રહેવાનો છે અને આ વરસાદમાં જ આપણે બધાએ ગરબા રમવાના છે।
મારા સહયોગી અબરાર સૈયદ અને વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.